May I come in, sir? Yes, come in. Thank you. Good morning, sir. Please have a seat. Go on. Thank you, sir. તમારો પરિચય આપશો? યસ સર. સર મારો કોડ I-28 છે. મેં મારું ગ્રેજ્યુએશન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિષય સાથે પૂરું કરેલું છે. ત્યારબાદ Remove your mask. થેન્ક યુ સર. I-28. I-28 છે સર. ઓકે. ત્યાર પછી સર હું કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતો હતો, જેમાં 2019માં હું ડીવાયએસઓ તરીકે પાસ થયો છું, ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે. ઓકે. અને હાલ જીપીએસસીના ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરું છું, ઇલેક્ટ્રિક એન્જિનિયર. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. ક્યારે કર્યું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ? 2017માં સર. ઓકે. 2019 ડીવાયએસઓમાં છો? યસ સર. શેમાં છો અત્યારે ડીવાયએસઓમાં? સામાન્ય વહીવટ વિભાગ. જીએડીમાં છો? યસ સર. ઓકે. અને થ્રુ આઉટ તમે ડીવાયએસઓ તરીકે જોબ કરી રહ્યા છો અને સાથે સાથે આ કરી રહ્યા છો? સર એકચ્યુઅલી જોઈનિંગ અમારું હમણાં 1 મહિના પહેલાં જ થયું છે. 2019માં ડીવાયએસઓ લેવાયેલી હતી, પછી Okay. કોરોનાના લીધે ડીલે થઈ ગયું બધું સર, એટલે Okay. 1 મંથ થયો છે મારી જોબ Okay. ચાલુ થઈ. બરાબર છે. તમારું નામ લીધા વગર તમારા નામનો મિનિંગ કહેશો? સર વિચારવું. વિચારવું. યસ સર. વિચારવામાં એવું કેમ છે કે ભારતની અંદર જ તમામ જે મોટી મોટી જે આપણે કહીએ છીએ અને જે કે મુખ્ય વિચારધારાઓ યસ સર. એ ભારતમાં જ ઉદ્ભવ થયો છે એવું કેમ છે? સર એક્ઝેક્ટલી તમે શું કહેવા માંગો છો? કઈ ટાઈપની philosophy. સ્પિરિચ્યુઅલ? સર ફિલોસોફી. સર છે ભારતમાં પહેલેથી સર એક સ્પિરિચ્યુઅલિઝમ તો જોવા મળે જ છે આપણને. ડાયવર્સિટી એટલી છે ભારતની, તો સર થિંકિંગમાં પણ ડાયવર્સિટી જોવા મળે છે. બરાબર. એટલા માટે સર એક જ રિલિજિયન હોવા છતાં એમાં સર અલગ અલગ ટાઈપની સ્પિરિચ્યુઅલ ફિલોસોફીઝ જોવા મળે છે આપણને. જેમ કે સર આ નિર્ગુણ છે, સગુણ છે, તો ભક્તિની બાબતમાં આ બંને છે, 4 વાક છે, તો એ બધાની વિચારધારાઓ અલગ અલગ છે. એનું રીઝન આપણી ડાયવર્સિટી મને મેઇન લાગે છે. શું છે પશ્ચિમી વિચારધારા અને પૂર્વની વિચારધારામાં શું મુખ્ય અંતર છે? સર પશ્ચિમની વિચારધારા મારા ખ્યાલથી મેઇનલી મટીરિયલ વર્લ્ડ પર વધારે ફોકસ્ડ છે, જ્યારે આ પૂર્વની વિચારધારા જોઈએ આપણે તો મેઇનલી સ્પિરિચ્યુઅલિઝમ પર વધારે ફોકસ છે. આ એક અંતર મને ધ્યાનમાં આવે છે સર. અચ્છા, અધ્યાત્મ ઉપર આધ્યાત્મ ઉપર વધારે ઝૂકેલી છે. જૈનિઝમ અને બૌદ્ધિઝમ યસ ની વચ્ચેનો મુખ્ય ફરક શું છે? હું એવું માનીને ચાલુ છું કે બંને તમે જાણતા જ હશો. યસ સર, બને તો જાણું મુખ્ય છું. ફરક શું છે? હું 10 સેકન્ડ વિચારી લઉં સર. જી. સર જે બૌદ્ધિઝમ છે તે અનાત્મવાદી છે, આત્મામાં વિશ્વાસ નથી રાખતા, જ્યારે જૈનિઝમ છે તે આત્મામાં વિશ્વાસ રાખે છે. અને બીજો એક ડિફરન્સ છે કે બૌદ્ધિઝમ એ મધ્યમ માર્ગ પર ફોકસ કરે છે, જ્યારે જૈનિઝમ કઠોર તપસ્યા પર ફોકસ કરે છે. અચ્છા, તમે કીધું આત્માની વાત કરી એમ, તો બૌદ્ધિઝમમાં પણ કંઈક એ બુદ્ધના અનેક અવતારો ઉપર આખી વાત છે, તો જી સર. એમાં એવું નથી કે દરેક પીરિયડ ઓફ ટાઈમમાં પ્રાણીના સ્વરૂપમાં કે કોઈ પ્રકૃતિના સ્વરૂપમાં એવું એની જે આપણે જાતક કથાઓ છે યસ સર. તેમાં એવું દર્શાવવામાં આવે છે કે કોકમાં હંસ તરીકે બુદ્ધનું પ્રતિકાત્મક રીતે બુદ્ધ હોય છે, તો પછી એવું ન થયું કે એ આત્મામાં માને છે? સર એ લોકો ચેતનામાં માને છે મોસ્ટલી. એમની તો ફિલોસોફીમાં આત્મા અને ચેતના વચ્ચે શું ફરક છે? સર મને એટલું ડીપમાં નથી ખ્યાલ, બટ એમાં જે મેં વાંચેલું છે એટલામાં એવું કહે છે કે કોન્શિયસનેસ તમારી છે એ આવે છે, પરંતુ તમારી પૂરી સોલ જે છે એ ટ્રાન્સફર નથી થતી. જ્યારે જૈનિઝમમાં એવું કહે છે તમારી સોલ ટ્રાન્સફર થાય છે આગળ. અચ્છા, હવે તમને તમારા ધર્મ સિવાય યસ સર. બીજો કોઈ એક ધર્મ ચૂઝ કરવાનું કહે તો કયો ધર્મ ચૂઝ કરશો? સર મેં એવું ક્યારેય વિચાર્યું નથી, બટ આઈ થિંક બૌદ્ધિઝમ સારો છે સર. બૌદ્ધિઝમ, એને કઈ વસ્તુ સારી લાગે છે? સર એક તો મધ્યમ માર્ગ છે જે મધ્યમ બેલેન્સની માર્ગ. વાત કરે છે. બીજું સર એ કાસ્ટિઝમની અગેન્સ્ટમાં છે, તો આ 2 વસ્તુઓ સર વધારે સારી છે. અચ્છા, તો એનો અષ્ટાંગ માર્ગ જેવું કંઈ છે બૌદ્ધિઝમમાં? જી સર. કયા છે એમાંથી કોઈ ફ્યુ હા, ઓફ સર. ધેમ યુ કેન રિકોલ? યસ સર, એક મિનિટ સર. સમ્યક વાક, સમ્યક વિચાર, આપણા વાણી, સમ્યક આજીવિકા, પછી સમ્યક આજીવિકા થઈ ગઈ, વાક, વિચાર, સ્મૃતિ સર, સમ્યક સ્મૃતિ સર, એટલા રિકોલ. અચ્છા, તો
આપણે ટાઈમ લાઈનમાં જોઈએ, ભારતના પ્રાચીન ઇતિહાસમાં જોઈએ તો જે તે સમયે વૈદિક સંસ્કૃતિ એટલે કે જે જનપદવાળી આખી વ્યવસ્થા હતી અને એની અંદર પછી બૌદ્ધિઝમનો ફેલાવો થાય છે, Yes, sir. જૈનિઝમનો ફેલાવો થાય છે, પણ લેટર ઓન પાછું હિન્દુઇઝમ ફ્લોરિશ થાય છે. એનું મુખ્ય કારણ શું હોઈ શકે? કારણ કે તમે જેમ કીધું, તમે પણ પોતે પણ એવા મતના છો કે બૌદ્ધિઝમ બહુ સારું છે, જૈનિઝમ ફોર દેટ મેટર બહુ સારું છે, બરાબર છે, અને એ ધર્મ ત્યારે વિકસેલા હતા ને એના અપેક્સ ફોર્મમાં હતા. તો એવું તો શું થયું કે પાછો ભારતની જ, પર્ટિક્યુલરલી આપણે ભારતની વાત કરીએ, બીજા બધામાં તો સાઉથ ઇસ્ટમાં ને એમાં તો બરાબર છે, ઈસ્ટમાં પણ તો ભારતમાં એવું શું ઘટના ઘટે છે કે પાછું હિન્દુ ધર્મ યસ પ્રથમ સ્થાને આવે છે? સર, મેઇનલી બૌદ્ધિઝમનો વિકાસ મૌર્યન એમ્પાયર સુધી આપણને જોવા મળે છે સર. તો ત્યાર પછી અમુક ફેક્ટર્સ છે જેના લીધે બૌદ્ધિઝમ પાછળ ગયું અને હિન્દુઇઝમ ઉપર આવ્યું સર. વન ઓફ ધ રીઝન્સ છે કે શાસકો દ્વારા હિન્દુઇઝમને પ્રમોટ કરવામાં આવ્યું હતું સર. જેમ કે શુંગ વંશ છે, કણવ વંશ છે, પછી ગુપ્ત કાળ છે. તો એ સમયે મહાન મોટા મોટા શાસકો દ્વારા હિન્દુઇઝમને પ્રમોટ કરવામાં આવ્યું હતું. બીજું સર, બૌદ્ધિઝમમાં પણ ચેન્જીસ આવ્યા સમય સાથે સર. હીનયાન મહાયાનમાં વિભાજન થયું અને વિભાજનથી સંઘ નબળો પડ્યો. પ્લસ મહાયાનમાં સર જે અમુક ખામીઓ છે, મદિરાપાન છે, વોટ વોઝ ધ વોટરશેડ ઇવેન્ટ ફોર ધ બૌદ્ધિઝમ ફ્લોરિશિંગ ઓફ હિન્દુઇઝમ ઇન ઇન્ડિયા in India, yes, sir. અગેન? I think sir, આદિ શંકરાચાર્ય. ઓકે, No. ધેટ વોઝ ધ ગુડ આન્સર. ઓકે સર. જીએડીમાં કામ કર્યું? યસ સર. શું કામ કર્યું ત્યાં? હું સર ખ 2 શાખામાં છું, જ્યાં મંત્રીશ્રી અને રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓના પર્સનલ સ્ટાફનું મહેકમ મારે સંભાળવાનું હોય છે. કોણ છે કેબિનેટ મંત્રી અત્યારે? સર, મારે રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ અચ્છા. સંભાળવાના છે, તો એમાં અલગ અલગ હોય છે સર. તમારું કોણ છે? ના સર, એક મંત્રીશ્રી નહીં, રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓનું કોઈ પણ મહેકમ કોઈ પણ તો- મહેકમના હા, અંદર તો આવે છે. અમારે પર્સનલ સ્ટાફનું મહેકમનું અપોઇન્ટમેન્ટ ને એ બધું અમારે કરવાનું હોય છે. કોની અપોઇન્ટમેન્ટ કરી અત્યાર સુધી? કોઈની? યસ સર, હમણાં લાસ્ટમાં એક સમીર મિર્ઝાની કરી છે એઝ અ ડ્રાઈવર. અચ્છા. તો તમને એડમિનિસ્ટ્રેશન ઉપર આઈડિયા હશે થોડો. યસ સર. શું આઈડિયા છે? સર, કઈ રીતે પૂછો છો એક્ઝેક્ટલી સમજી નથી એ સર. ડિપાર્ટમેન્ટ વાઇઝ એ ડિપાર્ટમેન્ટનું એડમિનિસ્ટ્રેશન કેવું છે? સર, અમારું મેઇનલી સામાન્ય વહીવટ હોય છે, જનરલી જે દરેક ડિપાર્ટમેન્ટને લાગતો ઓળખતો હોય છે, તો એના રિલેટેડ કામ અમારું હોય છે બધાનું. બધાનું જ કામ 26 ડિપાર્ટમેન્ટ? હા સર, એના અમુક કામ, બધાનું બધું કામ નહીં, બટ એમાં અમુક જે સર જેમ કે અપોઇન્ટમેન્ટ્સ હોય, અમારી એઝ અ ડેપ્યુટી સેક્શન ઓફિસર અપોઇન્ટમેન્ટનું કાર્ય હોય, તો વિવિધ વિભાગમાં સર જીએડી દ્વારા ફાળવણી કરવામાં આવે છે આ રીતે. એડમિનિસ્ટ્રેશનના અંદર એક શબ્દ ફેમસ છે, પોસ્ટક્રોપ. પોસ્ટક્રોબ, એ સર મેં વાંચેલું છે. દરેક લેટરનો મિનિંગ થાય છે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ, સ્ટાફિંગ. યસ કોઓર્ડિનેટિંગ, ડિરેક્ટિંગ, રિપોર્ટિંગ એન્ડ બજેટિંગ. યસ સર. એઝ અ ડેપ્યુટી કલેક્ટર તરીકે તમે આ શબ્દનો ઉપયોગ જે છે એ પોતાના અધિકાર ક્ષેત્રમાં કઈ કઈ જગ્યાએ કરો છો? એઝ અ ડીવાયએસઓ સર. ડેપ્યુટી કલેક્ટર. ઓકે. ઇફ યુ આર અપોઇન્ટેડ, ઇફ યુ આર સિલેક્ટેડ, ધેન? તો સર, એઝ અ ડેપ્યુટી કલેક્ટર મારું મુખ્ય કાર્ય હોય છે કે સંકલન કરતા તરીકે. તો ત્યાં સર સંકલનમાં પ્લાનિંગની જરૂર પડે છે, સ્ટાફિંગની જરૂર પડે છે, દરેક વિભાગ વચ્ચે કોઓર્ડિનેશનની જરૂરિયાત હોય છે સર. તો આ જે પોસ્ટકોબની વિચારધારા છે એ એક સંકલન કરતા તરીકે મારે ઉપયોગમાં લેવાની આવે સર. બીજું છે કે પ્રાંત અધિકારી તરીકે અપોઇન્ટ કરવામાં આવે તો પછી મારે ત્યારે રેવન્યુ રિલેટેડ મેટર્સ હોય છે કે જે મામલતદાર છે તેમના કાર્યનું નિરીક્ષણ કરવાનું હોય છે. તો સર, આ ફિલ્ડમાં પણ હું એનો યુઝ કરી શકું છું. અત્યારે વિશ્વના અંદર જે છે યસ સર. એ સુશાસન, ગુડ ગવર્નન્સ ઉપર લોકો બહુ કામ કરી રહ્યા છે. જી સર. એના સંદર્ભમાં એક શબ્દ છે, મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ. જી સર. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ ઇન ધ વાઇડર એસ્પેક્ટ? સર, વાઇડર એસ્પેક્ટમાં એટલું કહેવા માગે છે કે ગવર્મેન્ટમાં માણસો આપણે જે ગવર્મેન્ટ લોકોથી બને છે એને ઓછી રાખીએ, બટ એમની એફિશિયન્સી એટલી ઇમ્પ્રૂવ કરીએ કે જેથી ગવર્નન્સનો આસ્પેક્ટ છે એ મેક્સિમાઇઝ થઈ શકે. એન્ડ વોટ આર ધી સ્ટેપ્સ? એવા કયા પગલાં છે કે જે સરકારે ઉઠાયા છે સુશાસન લાવવા માટે? સર, પહેલું કહીશ કે આરટીઆઈ છે સર, 2005નો આરટીઆઈ એક્ટ છે સર. તો એ ટ્રાન્સપરન્સીની દિશામાં બહુ અહેમ પગલું છે. બીજું સર, અત્યારે ડિજિટાઇઝેશન કરવામાં આવે છે દરેક ફિલ્ડમાં, ગવર્મેન્ટ પ્રોક્યોરમેન્ટથી માંડી અને
શાસનના દરેક તબક્કામાં સર ડિજિટાઇઝેશન કરી રહી છે. તો એ પગલું બીજું છે જે સુશાસનની દિશામાં છે. ત્રીજું સર હમણાં મિશન કર્મયોગી લોન્ચ કરવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા, જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોઈઝને ટ્રેનિંગ આપવામાં આવશે, ઓનલાઈન ટ્રેનિંગ, જેથી કરીને એમનો વર્કલોડ પણ મેનેજ થઈ શકે અને એમને ફ્યુચર રેડી કરી શકાય સર. તો આ 3 પગલાં મને લાગે છે સુશાસનની દિશામાં. ગુજરાતનું લગભગ આઈ હોપ 2002ના અંદર કે સમથિંગ ઇનિશિયેટિવ હતો વાઇબ્રન્ટ ગુજરાતનો. સર હા, 2003માં પહેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થઈ હતી સર. હમણાં પણ 10મા નંબરનું આયોજિત થવાનું છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ. હા સર. ગુજરાતને જોઈ અને બીજા ઘણા બધા રાજ્યોએ પણ આ ઇનિશિયેટિવ લેયો છે, બરાબર. પણ ગુજરાતના અંદર દરિયા કિનારો હોવાના કારણે કે બાકી બધી વ્યવસ્થાઓના કારણે આ મોડલ સક્સેસફુલ છે અને આપણે ઘણા બધા MOUs કરીએ છીએ. પણ માની લો કે તમે ગુજરાતના અંદર નહીં પણ હરિયાણામાં આ મોડલ સક્સેસફુલ કરવું હોય તો શું ઉપાય કરી શકાય? સર હરિયાણા લેન્ડલોક્ડ કન્ટ્રી છે, એટલે એમને કોસ્ટલ ટ્રેડનો એક બેનિફિટ નથી મળતો. બટ સર હરિયાણામાં પણ આ જેમ રાજસ્થાનમાં છે રિસર્જન્ટ રાજસ્થાન, તો એ રીતે સર હરિયાણામાં પણ આ પ્રકારની સમિટ કરી શકાય. ત્યાંની જે કરે લોકલ છે સિચ્યુએશન, લોકો, પણ ઇટ ઇઝ નોટ સક્સેસફુલ. સક્સેસફુલ બનાવવા માટે તમે શું કરશો? સર હરિયાણા વિશે મને એટલો એક્ઝેક્ટ ખ્યાલ નથી ત્યાંની લોકલ ડેમોગ્રાફીનું, તો સર એક્ઝેક્ટ હું તમને સોલ્યુશન્સ એવી વસ્તુ વિશે નહીં આપી શકું. ઓકે સર. आपने गवर्नेंस की बात की, एफिशिएंसी की बात की. गवर्नमेंट के पास 2 चैलेंजेस हैं. एक बजट कंस्ट्रेंट्स हैं, યસ સર. दूसरा एफिशिएंसी भी इम्प्रूव करनी है, गवर्नेंस. तो गवर्नमेंट हैज डिसाइडेड टू फॉर्म अ कमेटी जिसके आप मेंबर हैं एज अ डेप्यूटी कलेक्टर, और सजेशन ये देना है कि कौन कौन से डिपार्टमेंट्स में हम प्राइवेटाइजेशन या आउटसोर्सिंग को इन्वॉल्व कर सकते हैं और कौन कौन से रैंक्स गवर्नमेंट से हम प्राइवेट में डाल सकते हैं, कौन कौन से जॉब्स को हम गवर्नमेंट डिपार्टमेंट से हम प्राइवेट में कन्वर्ट कर सकते हैं. જી સર. સર પ્રાઇવેટાઇઝેશનની હું ગુજરાતીમાં આન્સર આપું તો ચાલશે ને સર? ઓકે સર. સર પ્રાઇવેટાઇઝેશન જે સેક્ટર્સની વાત કરવામાં આવે છે સર, તો એમાં જે રેલવેનું ઓપરેશન છે એ કરન્ટલી, બટ સર એ તો ગવર્મેન્ટ દ્વારા કરવામાં જ આવે છે, તો એ વસ્તુ એક કરી શકીએ આપણે. गुजरात की बात करें, स्टेट गवर्नमेंट की. સ્ટેટ રિલેટેડ. ઓકે સર. સર પ્રાઇવેટાઇઝેશન માટે જે PSUs છે એ નથી ચાલતા, જેના માટે રિફોર્મ્સ કર્યા બાદ પણ જે નેગેટિવ ગ્રોથ બતાવતા હોય છે સર, તો એમનું એક પ્રાઇવેટાઇઝેશન કરી શકાય. क्या क्या रोल, सारे रोल कर देंगे, पूरी कंपनी को प्राइवेटाइज कर देंगे? નહીં સર, સ્ટેક્સ ઓછા કરી શકાય અને મેનેજમેન્ટ પ્રાઇવેટ સેક્ટર્સને આપી શકાય છે સર. ओके, व्हाट मोर? મોર સર આઈ થિંક સર કરન્ટલી તો ઘણા સેક્ટર્સમાં છે જ પ્રાઇવેટાઇઝેશન. મને અત્યારે આઈડિયા નથી કે કયા સેક્ટર્સમાં आपके વધારે કરવું જોઈએ. डिपार्टमेंट में जो एडमिन एंड पर्सनल हैं, યસ સર. इसमें क्या क्या प्राइवेटाइज किया जा सकता है? સર અમારા ડિપાર્ટમેન્ટમાં અમુક વસ્તુઓ છે, જેમ કે સર ટાઈપિસ્ટ છે, તો એમને પ્રાઇવેટ ફોર્મથી હાયર કરવામાં આવે છે, બરાબર છે સર. પછી અમારું HRMS આખી સિસ્ટમ છે, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ, તો એ પણ પ્રાઇવેટ ફોર્મ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. એક્સપ્લોરા કરીને એક પ્રાઇવેટ એજન્સી છે જે અમારા આઈ કાર્ડ બનાવવાનું કામ બધું એ પ્રાઇવેટ સેક્ટર જ છે સર. તો એનાથી એફિશિયન્સી આવે છે સર. આ ટાઈપના સ્ટેપ્સ બીજે જ્યાં ના હોય ત્યાં લઈ શકીએ આપણે. क्या प्रेफरेंसेस हैं आपके? સર મારી પહેલી પ્રેફરન્સ GIS કેડર છે, જેમાં ડેપ્યુટી કલેક્ટર અને ડેપ્યુટી DDO. બીજી સર ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે, ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે અને ત્યારબાદ આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ. कम्युनिटी के लिए कौन सा रोल ज़्यादा इम्पैक्टफुल है, DC या डेप्यूटी DDO? સર મારા ખ્યાલથી બંને ઇમ્પેક્ટફુલ જ છે સર. બંનેનો રોલ અલગ હોય છે સર. ડેપ્યુટી કલેક્ટર હોય છે તો એમને મેઇનલી જે ગવર્મેન્ટ ડાયરેક્ટ સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ હેઠળ કામ કરવાનું હોય છે અને સ્કીમ્સનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય છે. જ્યારે ડેપ્યુટી DDOનો રોલ છે મેઇનલી પંચાયત સ્તર પર હોય છે, જે જિલ્લા પંચાયત સાથે કાર્ય કરે છે. તો સર એક વસ્તુ કહી શકીએ આપણે ડેપ્યુટી DDOમાં કે એ ગ્રાસરૂટ જે ડેમોક્રેસીની સંસ્થાઓ છે તેમના જોડે કામ કરે છે અને ગ્રામીણ ક્ષેત્રમાં તે વધારે ઇમ્પેક્ટફુલ બની શકે છે. ग्रामीण क्षेत्रों के क्या क्या चैलेंजेस हैं आज, अगर मैं गुजरात की बात करूं? સર ગ્રામીણ ક્ષેત્રમાં અર્બન ક્ષેત્રની સરખામણીમાં સર સાક્ષરતા ઓછી છે. ओके, બીજું સર ત્યાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ જે છે બટ એમની ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ સ્થિતિઓ ખરાબ છે સર.
ઓકે ત્રીજું સર ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ્સ એન્ડ એ બધું અર્બન એરિયાઝમાં વધારે સારું છે એઝ કમ્પેર્ડ ટુ રૂરલ એરિયા સર. लेकिन गुजरात के अगर मैं इनरोलमेंट की बात करूं तो इनरोलमेंट ड्यूरिंग कोविड काफ़ी इम्प्रूव हुआ है. स्कूल में भी इनरोलमेंट्स काफ़ी हैं. યસ સર. तो एजुकेशन में इनरोलमेंट्स अगर है तो प्रॉब्लम कहाँ है एजुकेशन में? સર એનરોલમેન્ટ છે સ્ટુડન્ટ્સનું, હા. બટ જે એજ્યુકેશનમાં સર એક છે સ્ટાફ. હમ. રૂરલ એરિયાઝમાં સર ટીચર્સ ઓછા હોય છે. એક શિક્ષક દ્વારા 2 થી 3 વિષયો ભણાવવામાં આવતા હોય છે, જે સર યોગ્ય નથી. બીજું સર ગર્લ ચાઇલ્ડ્સ છે તો એમના માટે સેપરેટ ટોયલેટની સુવિધા નથી સર. ગ્રામીણ ક્ષેત્રોમાં ખાસ કરીને જોવા મળે છે, અને મેં તો અર્બનમાં પણ અમુક સ્કૂલ્સમાં આ વસ્તુ જોયેલી છે કે ટોયલેટ્સની પ્રોપર ફેસિલિટી નથી. તો સર આ 2 મોટા ચેલેન્જ છે એજ્યુકેશનના સેક્ટરમાં આપણે. प्राइवेट स्कूल के टीचर्स की सैलरी कम होती है, परफॉर्मेंस बेटर होती है. गवर्नमेंट टीचर्स में सैलरी ज़्यादा होती है, परफॉर्मेंस पुअर होती है. क्या कहेंगे आप? સર પ્રાઇવેટ સેક્ટર પર માં એક દબાણ હોય છે પરફોર્મન્સનું, અધરવાઇઝ તમને છૂટા કરી શકવામાં આવે છે. સર ગવર્મેન્ટમાં આ ટાઈપનું જે એકાઉન્ટેબિલિટી છે એનો અભાવ છે સર. તો એ વસ્તુ ઇન્સર્ટ કરવી જોઈએ तो એકાઉન્ટેબિલિટી. व्हाट शुड वी चेंज कि सारे स्टाफ मेंबर्स जो हों, टीचर्स हों, जो क्रिटिकल रोल है जो सोसाइटी को बिल्ड करते हैं, યસ સર. उसमें सिर्फ अकाउंटेबल लोग जाएं. સર એના માટે મારા ખ્યાલથી ઓવરઓલ ઘણા સ્ટેપ્સ લેવા પડશે એજ્યુકેશન સેક્ટરને. સૌથી પહેલું તો સર ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ આપણે ગવર્મેન્ટ સ્કૂલ્સમાં વધારવું પડશે. એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સ્ટ્રેન્થન કરવું પડશે કે ટીચર્સને બધી ફેસિલિટી મળી શકે, એમને પણ ભણાવવું ગમે. સ્કૂલ્સ છે તો સ્કૂલના બિલ્ડિંગ એવા હોવા જોઈએ, બધી સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજી હોવી જોઈએ એમાં. Every school, every Eh, village has a primary school in Gujarat. યસ સર, બટ એમની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ સર વીક છે, અપ ટુ ધ માર્ક નથી એ વસ્તુ. તો એ વસ્તુ ઇમ્પ્રૂવ કરવાની. સ્કૂલ્સ છે સર, બટ એ ખાલી ફિઝિકલ બિલ્ડિંગ ના હોવી જોઈએ. એમાં સર ક્લાસરૂમ્સ છે, લેબ્સ છે, એ દરેક ફેસિલિટી હોવી જોઈએ પર સ્કૂલ સર. બીજું સ્ટાફ એમ પ્રોપર હોવો જોઈએ સર. એડ્યુકેટ સ્ટાફને આપણે અપોઇન્ટમેન્ટ કરવો પડશે, કારણ કે એક શિક્ષક પર જ્યારે 2 થી 3 વિષય ભણાવવાનું બર્ડન આવે છે તો એ ડિમોટિવેટ થાય છે સર આ વસ્તુના કારણે. તો એ વસ્તુ થવી જોઈએ. અને સર ત્રીજું મોનિટરિંગ હોવું જોઈએ. ગ્રામ પંચાયત છે તો એમના સ્તર પર મોનિટરિંગ કમિટી બનાવી શકાય સર. गुजरात के अंदर अगले 20 इयर्स में आप क्या कॉन्फ्लिक्ट, कम्युनिटी बेस्ड कॉन्फ्लिक्ट अगर आप देखते हैं तो कौन कौन से कॉन्फ्लिक्ट हो सकते हैं? સર એક કોન્ફ્લિક્ટ કહું તો સર રિચ એન્ડ પુઅર સર. ઇકોનોમિક ઇનઇક્વાલિટી ગુજરાતમાં છે તો સર એ વસ્તુ ફ્યુચરમાં ઇન્ટેન્સ થઈ શકે છે સર. ओके. क्या चीज़ें आपको फेल कर सकती हैं लाइफ में? સર સૌથી પહેલું તો કહીશ ગુસ્સો. वेरी एंग्री? ના સર, હું શાંત છું, બટ મેં જોયું છે કે ગુસ્સાવાળા લોકો હોય છે એમને ઇન્ટેન્શન સારા હોવા છતાં પણ ખરાબ પરિણામ મળી શકે છે સર. તો Okay. ગુસ્સો છે સર. ओके. और સર જે આપણે હિપોક્રેસી સર, બીજું એક કે જે કહીએ છીએ તે કરીએ નહીં તો ઇન ફ્યુચર એ વસ્તુ નડી શકે આપણને સર પર્સનલ ગ્રોથમાં. ओके. ત્રીજું સર આળસ, લેઝીનેસ, अच्छा, આળસ. तो ये तो तीनों हैं गवर्नमेंट सेक्टर में. સર ગવર્મેન્ટમાં ગુસ્સો તો મને નથી બહુ લાગતું, બટ ઇનએફિશિયન્સી છે સર ગવર્મેન્ટમાં. અને બીજું એ 2 વસ્તુ છે સર, ઇનએફિશિયન્સી અને પેલું જે હિપોક્રેસી મેં કીધું સર. તો એ 2 વસ્તુ જોવા મળે છે, પણ ગુસ્સો નથી સર. क्या हॉबीज वगैरह हैं आपकी? સર મને ક્રિકેટ રમવું પસંદ છે એક તો. આ ઉપરાંત સર ઇન્ટરેસ્ટમાં એક્સરસાઇઝ કરું છું, મૂવીઝ જોઉં ક્યાંક. ग्रामीण विकास के लिए 3 स्कीम्स. ગુજરાત સરકાર यस. સર એક જ્યોતિગ્રામ યોજના છે ઇલેક્ટ્રિસિટી સેક્ટરના. પછી 7 પગલાં કિસાન માટે છે સર. 7 પગલાં સમથિંગ, હું ભૂલી ગયો છું નામ. એ ખેડૂતોના કલ્યાણ માટે છે 7 પગલાં. તો એ સર. અને સર ગોકુળ ગ્રામ યોજના છે. ओके, श्योर. थैंक यू. થેન્ક યુ માય લાસ્ટ ક્વેશ્ચન ઇઝ 3 કન્ટ્રી, યસ સર. સાઉથ કોરિયા, જાપાન એન્ડ ચાઇના, ઇલેક્ટ્રિક પ્રોડક્શનના સંદર્ભમાં આમને ગોઠવો. ઇલેક્ટ્રિક મીન્સ સર બેટરી કે કાર. ઇલેક્ટ્રોનિક પ્રોડક્શન. સાઉથ કોરિયા, જાપાન અને ચાઇના. મને નથી ખ્યાલ સર ફિગર્સ. સારું છે મિત્ર, યોર ઇન્ટરવ્યુ ઇઝ ઓવર. ઓકે સર. અપિરિયન્સ બહુ સારો છે તમારો, બરાબર. બોડી લેંગ્વેજ પણ સારી છે, કોન્ફિડન્સ પણ સારો છે, સ્પીડ
આમ તો વાંધો નહીં, નેચરલ જ છે, પણ જો થોડું તમે ધીરે બોલી શકો તો વધારે સારું રહેશે. જી સર. સ્પીચ અને જેસ્ચરના અંદર કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે જે ટેકો લઈને બેસા છો એના જગ્યાએ તમારે સ્ટ્રેટ બેસવું જોઈએ. હા સર, હું એડજસ્ટ ના કરી શકું Okay, શરૂઆતમાં. it's આ રીતે okay. ચાલે ને? હા બસ, બસ, આ હા. એ બહુ જ સારું છે. આમ નહીં, આમ એકચ્યુઅલી એ મને એડજસ્ટ નહોતું થયું ને પછી ઇન્ટરવ્યૂ ચાલુ થઈ ગયું તો મેં પછી It's ચેન્જ ના okay. કર્યું. બસ આ રીતે બેસો તો બહુ સારું છે. આ પાછળ બરાબર. પડતું હા, એ હતું. નહીં. બરાબર છે. ઓકે સર. ઓકે. ફેશિયલ એક્સપ્રેશન બી સારા છે, આઈ કોન્ટેક્ટ તમે કર્યો છે જેટલો જરૂરી હતો એટલો. હોબી લાસ્ટમાં પૂછી એટલે કોઈ ક્વેશ્ચન નથી, પણ સેક્સટિંગ સ્કેન્ડલ વિશે થોડું વાંચીને જજો. હા સર, આ જે ટીમ પેઇનનું છે. હા, બસ recent, એનું. yes, sir. એ હા, એ તો થોડું સર વાંચો. મને ખ્યાલ છે. હે ને? હા, હું ફોલો કરું છું. જેન્યુઇન હોબી છે એટલે સર બહુ ચિંતા નથી. હા, ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગના કોઈ એટલા બધા ક્વેશ્ચન પૂછ્યા નથી, પણ છેલ્લો પૂછ્યો એમાં સર તમે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્શનનું પૂછ્યું એટલે મને હા, એટલે તો પણ તમને ખબર જ હોવી જોઈએ કે 3 જ દેશ છે, એટલીસ્ટ તમે ના બોલો એના કરતાં કોઈ અરેન્જમેન્ટ આપી દો તો સારું. સર આંકડો મને ખ્યાલ નથી, મેં કીધું બ્લફ કરું એના કરતાં બેટર છે કે ના પાડી દઉં સર, એટલે મેં ના પાડી દીધી કે વોટ એવર. GY એટલે કે બાકી તમારું ડિપાર્ટમેન્ટલ નોલેજ સારું છે, પણ તો પણ તમે જો ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટના અંદર છો તો તમને પોસ્ટક્રોબના સિદ્ધાંતને લાગુ કરતા આવડવું જોઈએ. યસ સર, એટલી તો તમારા જોડે એ લોકો આશા રાખશે જ. ડેફિનેટલી. GAD માં છો? હું જોઈશ. GADના અંદર છો એટલે બરાબર. એના પછી એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર અને પોલીસ સ્ટ્રક્ચર આઈ હોપ તમને ખબર હશે, કેમ કે ઓલરેડી તમે એક ઇન્ટરવ્યૂ આપેલું છે યસ સર. પીઆઈનું. ના સર, મેં જીપીએસસીનું લાસ્ટ ટાઈમ આપેલું છે. અચ્છા, હા. હે ને? આપણે અહીંયા પણ મેં આપેલું હતું. મેં આપેલું. કરંટ અફેર્સ તમારે વાંચવું જોઈએ, બરાબર. sir. યુ શુડ. હવે મેં તમને ડેવલપમેન્ટ ઉપર હરિયાણા અને ગુજરાતનું મોડલ ઉપર વાત કરી. તમે સ્પષ્ટ કહી દીધું કે હરિયાણાના મોડલની જિયોગ્રાફી નથી ખબર. તમને ખબર જ હોવી જોઈએ. સર તમે ડિનાય એવા ક્વેશ્ચનમાં ના કરશો કે જ્યાં ડેવલપમેન્ટ હોય, ઓકે સર, કારણ કે તમારું કામ ડેવલપમેન્ટ સાથે તો જોડાયેલું છે, એ વાત સાચી છે સર. હે ને? બટ અને આપણે કંઈ નહીં તો એ 2-5 શબ્દ કહી શકીએ કે સર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખબર પડી, FDI ઉપર, FII ઉપર કામ કરીશું, બરાબર. ટ્રાય કરીશ કે ફૂડ એને પ્રોસેસિંગ યુનિટ ત્યાં વધારે થઈ શકે, હા. ખેતી વધારે છે, એગ્રીકલ્ચર તમે એવું તમે કહી શકો, બરાબર છે? રાઈટ GM જેનેટિકલ એન્જિનિયરિંગ ઉપર હું પ્રોત્સાહન આપી શકું. યસ સર. ડેરી રિસર્ચ છે, ડેરી ઉત્પાદન છે એટ ધ મોમેન્ટ સર સ્ટ્રાઇક ના થયું સર. એટલે પણ આ જ ક્વેશ્ચન આખા ઇન્ટરવ્યુનો સૌથી એટલે એવો જવાબ ના અપાય કે સાહેબ હું ત્યાંની ડેમોગ્રાફી હા, અવેર કારણ નથી. કે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ GS. તમને કચ્છનું પૂછે, તમે એમ કહો કે હું ગાંધીનગરથી બિલોંગ કરું છું ને હું કચ્છની ડેમોગ્રાફીથી અવેર નથી, એવું તો કેવી રીતે બની શકે? બરાબર ને? બરાબર છે. રાઈટ. એટલે એની આશા બહુ પૂરી હતી તમારા તો જોડે. એક એ ટાઈપના ક્વેશ્ચન્સ અવોઇડ નહીં કરવાના. એવા નહીં કરવાના કે જ્યાં અથવા તો તમે એવું કહે સર એમને મે આઈ ગેસ સર. હા, એ ક્વેશ્ચન શું હતો ખબર છે તમારા આખા ઇન્ટરવ્યુના અંદર? ડિસિઝન મેકિંગનો હતો કે તમે શું વિચારશો. જનરલી શું હોય, બધા લોકોએ ગોખેલું કે ગુજરાત કે છે વાઇબ્રન્ટના અંદર તો અમે કહી દઈશું, કેમ કે 1600 કિલોમીટર છે, આ છે, તે છે, બધું છે. પણ જ્યારે તમને નવો ટાસ્ક મળ્યો તો તમે ઝીરો થઈ ગયા ત્યાં. યસ સર, અને ભવિષ્ય હંમેશા નવા ટાસ્ક સાથે જ આવશે. ડેફિનેટલી. તો જે વ્યક્તિ એ ચેલેન્જ જો સોલ્વ કરશે એ સારા એવા માર્ક્સ પ્રાપ્ત કરશે ઇન્ટરવ્યુ. અમારે સમય માંગી લેવું જોઈએ તો હા, તમારે વિચારી લેવું જોતું હતું. વિચારીને તમે ડિનાય કર્યું પછી પણ યાદ ના આવે તો કહી શકો સર મે આઈ ગેસ, ચાલી શકે. ઓકે સર. બરાબર. એટલે જ્યારે પણ આવો ક્વેશ્ચન આવે તો તમારે ડાયમેન્શન વિચારવાના. કેવી રીતે કે ભાઈ ઇકોનોમિકલી શું કરી શકાય, કૃષિમાં શું કરી શકાય, ખબર પડી, FII FDIના અંદર શું કરી શકાય, કોઈ લોનના માધ્યમથી થઈ શકે એવું છે, ગ્રાન્ટ લઈ શકાય કોઈથી, બરાબર. તો આ રીતે તમારે ડાયમેન્શનલ 5 સેકન્ડનો બ્રેક લઈને વિચારી લેવાનું. જી સર. પછી તમારે એનો આન્સર જે આપવો હોય આપવાનો. અને ઇન્ડિયન જિયોગ્રાફીના અંદર આપણે આ બધું ભણીએ જ છે કે કયા રાજ્યની શું વિશેષતા છે, બરાબર. તો એ છે મારા તરફથી એટલું છે, બરાબર. બાકી તમારું કંઈ ખરાબ નથી, બહુ સારું છે, પણ મેઇન્સ તમને ખબર છે નક્કી કરતું હોય છે કે શું થશે. યસ સર. બરાબર, તમારું અપિયરન્સ ગુડ, બરાબર, બોડી લેંગ્વેજ, કોન્ફિડન્સ, સ્પીડ બધું બરાબર છે. સ્પીચમાં ખાલી મને એવું લાગ્યું કે તમે કંઈ પણ જવાબ આપો છો તો મતલબ શોર્ટ જવાબ આપવા કરતાં થોડીક ઇન્ફોર્મેશન વધારે આપો, જેથી ફોલોઅપ ક્વેશ્ચન કદાચ એની અંદરથી આવી શકે. બરાબર, ઓલું ત્યાં સ્ટોપ થઈ જાય.
જી એ થોડુંક આપણા માટે ઓલું થાય, બરાબર. થોડીક એવી ઇન્ફોર્મેશન પણ તમે વધારે આપી શકો છો. રાઈટ સર, એમાંથી જ આપણું હા, ઇન્ટરવ્યુ પહેલાં જવાબની શરૂઆત ટુ ધી પોઈન્ટ કરવાની, પણ પછી એમાં એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન એડ કરી શકો છો, બરાબર. એ એક સારું તમારા ઇમ્પ્રેશન માટે સારું છે. બીજું, તમારા ફેશિયલ એક્સપ્રેશનમાં મેં એક ઓલું કર્યું કે ફેસ જે છે ને એની પોઝિશન થોડી કામ છે. આમ છે. હા, તમે થોડું Yes. બસ દેટ ઇઝ ધ ગુડ, બસ આ પરફેક્ટ છે, બરાબર. બીજું, તમે સાહેબ સવાલ પૂછતા હતા ત્યારે 2 થી 3 વખત તમે આમ ઓલી સાઈડ આમ માથું આમ કરીને વિચારવા માંડ્યા, એ ના કરશો. કાં તો સાહેબની સામે જોઈને જ કરો, બરાબર, કાં તો તમારી આઈ મુવમેન્ટ ત્યાં જ તમારી જે ઓલી છે ને ત્યાં નીચે રિસ્ટ્રિક્ટ કરી દો. પણ માથું આમ કરીને કે આમ કરીને એ રીતે ના વિચારશો. એક બહુ નાની વસ્તુ છે પણ ફરક તમને પડશે. એટલે સર મારે વિચારવું હોય તો હું આ રીતે વિચારું ને? હા, વિચારી શકો. તમે જ્યાં છો ત્યાં આમ નીચે નજર નાખીને વિચારી શકો. જી સર, કેમ કે હું જ્યારે પણ સામે જોઈને વિચારવાનો ટ્રાય કરું છું ના ના, સામે જોવું જરૂરી નથી, બરાબર. બાકી તમારો આઈ કોન્ટેક્ટ સાહેબે કીધું એ તો બરાબર છે, ઓકે. સિટિંગ પોઝિશનમાં સાહેબે કહી દીધું એટલે મારે કહેવાની જરૂર નથી, બરાબર. ઓવરઓલ જે પોઝિટિવ તમારી વસ્તુ છે, તમારા આન્સર જે છે બેલેન્સ્ડ છે, બરાબર. પણ એની અંદર એક વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યાં આપણને નથી ખબર તો એમાં વિચારીને પરમિશન માંગીને તમે ગેસ કરી શકો છો, બરાબર. બાકી યોજના અને સ્કીમ વિશે થોડુંક અત્યારનું વાંચી લેજો, બરાબર. અને થોડુંક કોઈ બી સવાલ હોય એની પહેલાં જવાબ આપતા પહેલાં પોઝ લઈ શકો છો, બરાબર છે. बाकी ओवरऑल गुड. पावर सेक्टर का देख लीजिएगा, थोड़ी मोबिलिटी है, फायर एक्सीडेंट्स हैं, गो ग्रीन कॉन्सेप्ट जो है, आपने इंफ्रास्ट्रक्चर पे फोकस किया, उसके बजाय आप समग्र शिक्षा जो गवर्नमेंट के इनिशिएटिव्स हैं, जो गैप्स हैं लर्निंग आउटकम में, उस पर फोकस कीजिए तो क्वालिटी एजुकेशन पे भी इम्प्रूवमेंट हर जगह, हर गांव में सरकार ने प्राइमरी स्कूल बिल्ड कर दिया है. अब उसको नेक्स्ट लेवल पे ले जा रहे हैं, स्मार्ट क्लासेस इम्प्लीमेंट हो रहे हैं, टीचर्स को एम्पावर किया जा रहा है, तो क्वालिटी पे अब फोकस है. तो क्वालिटी एजुकेशन जो बताएंगे तो वो बेटर होगा. मिनिस्ट्री ऑफ कॉपरेशन देख लीजिए, अमूल का मॉडल देख लीजिए, FPO है, उससे रिलेटेड भी आप देख लीजिए. रेस्ट गुड, थैंक यू.